પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરો, પરંતુ છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 7 થી 7.5 રૂપિયા જેટલો વધારો થયો છે અને જેની સીધી અસર મોંઘવારી ઉપર દેખાઈ રહી છે। ઘણી બધી જગ્યાએ ખેડૂતો હેરાન છે। ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે ડીઝલ માટે, કારણ કે અત્યારે ખેતીનો સમય છે અને ખેડૂતોને ડીઝલ મળી નથી રહ્યું। સાથે જ જો વાત કરવામાં આવે મોંઘવારીની, તો દૂધ અને શાકભાજી જેવી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય માણસની કમાણી હજી ત્યાંની ત્યાં જ છે। તેની વાત કરીશું અને પેટ્રોલ ડીઝલ ક્યાં સુધીમાં, કારણ કે જે પરિસ્થિતિ છે અત્યારે દેશ અને દુનિયાની, તેની અંદર પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ ક્યાં સુધીમાં સામાન્ય થશે તેની ચર્ચા કરીશું આ રિપોર્ટની અંદર। સાથે આજે ચર્ચા કરીશું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખોની, કારણ કે આજે તે લોકોની વરણી થઈ હતી, પરંતુ લગભગ મોટા ભાગની જગ્યા એવી હતી જેમાં બનાસકાંઠાની દિયોદર હોય કે પછી દાહોદની સીટ હોય કે જ્યાં આગળ ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો, છોટાઉદેપુર, જુનાગઢ, આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણને અસમંજસ અને બબાલ જોવા મળી છે, તેની પણ ચર્ચા કરીશું। અને સાથે ચર્ચા કરીશું વાયરલ ઓડિયોના રાજકારણની, કારણ કે વાયરલ ઓડિયોનું રાજકારણ હવે ઉત્તર ગુજરાતમાં એટલે કે મહેસાણામાં ગરમાયું છે। મહેસાણામાં પહેલા નીતિન પટેલનો ઓડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ મયંક નાયક માટે જે બોલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તેનો પણ ઓડિયો વાયરલ થયો છે। હવે પાર્ટી શું કાર્યવાહી કરશે, કારણ કે નીતિન પટેલના કેસમાં તો કારણ દર્શાવ નોટિસ આપી દેવામાં આવી છે, પરંતુ મયંક નાયકના કેસમાં શું કરવામાં આવશે તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશમાં મોટા ભાગના પેટ્રોલ પંપ પર આપણને પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહ્યા છે, અને એમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આગળ ખેડૂતોને અત્યારે ખેડવાનો સમય છે, ખેડૂતો ખેતરથી વધારે આપણને પેટ્રોલ પંપની લાઈનોમાં દેખાઈ રહ્યા છે, કારણ કે તેમને ડીઝલ જોઈએ છે, કારણ કે ટ્રેક્ટર ચલાવવું છે। સાથે સાથે જે પાક તૈયાર થઈ ગયો છે એ પાક લણવા માટે થઈ અને થ્રેસર ચલાવવું છે, તો તેમાં પણ ડીઝલ વપરાય છે, પણ તે પણ નથી મળી રહ્યું, એટલે ખેડૂતો માટે સ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી થઈ ગઈ છે। ચોમાસું બેસી જશે તો વાવણી નહીં થઈ શકે, તે પણ એક સમસ્યા છે, એટલે ખેડૂતો 12 કલાક સુધી પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ, જે પંપ છે ત્યાં આગળ ડીઝલની લાઈનમાં ઊભા રહે છે, અને ખેડૂતોની સ્થિતિ એવી થઈ જાય છે કે તે લોકોને 12 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ માત્ર 2000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે, જેમાં ખેડૂત પણ બહુ સામાન્ય રીતે કહી રહે છે કે ભાઈ મારે આવવા જવાનું, કારણ કે જે ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવા માટે આવતા હોય છે તે ટ્રેક્ટરની એવરેજ જોવા જઈએ તો લગભગ 4-4.5ની એવરેજ આપતું હોય છે, એટલે કે અમારું લગભગ આમ જોવા જઈએ તો 10 કિલોમીટરનું આવવા જવાનું થતું હોય છે ગામથી લઈને પેટ્રોલ પંપ સુધીનું, તો અમારા 2 લીટર પેટ્રોલ તો તેમાં જ વપરાઈ જતું હોય છે। એટલે ક્યાંક ખેડૂતો પણ પોતાની એક વ્યાજબી માંગ મૂકી રહ્યા છે અને ખેડૂતો પણ પોતે જે રીતે હેરાન થઈ રહ્યા છે તેની વાત અહીંયા કરી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમણે શરૂઆત કરી કે પોતાનાથી જ શરૂઆત કરી। પહેલા તેમનો કાફલો નાનો કરવામાં આવ્યો અને ત્યારબાદ સુરતની અંદર કાર્યક્રમ હતો, તો સુરતના એ કાર્યક્રમમાં જવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેનથી રવાના થયા। વંદે ભારત ટ્રેનમાં તેઓ સુરત પહોંચ્યા, ત્યાં આગળ તેમને કાર્યક્રમમાં ત્યાં હાજરી આપી અને કાર્યક્રમ પત્યા બાદ ફરીથી ટ્રેનમાં જ અમદાવાદ આવ્યા, એટલે અહીંયા પણ ડીઝલ અને પેટ્રોલ બચાવવાનો પ્રયત્ન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તેમને શું કહ્યું તે આપણે સાંભળીશું, અને સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ સતત એવું કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ એક તરફ દેશની અંદર ઓછો છે, જથ્થો રશિયાથી મંગાવવામાં આવે તેવું અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે, પરંતુ આજે તેમનો રોડ શો હતો અને આ રોડ શોની અંદર લગભગ મોટી સંખ્યામાં ગાડીઓ હતી, ટ્રક હતા, ટેમ્પો હતા, આ બધી જ વ્યવસ્થા કરવામાં આવી, અને આ રોડ શોમાં જે રીતે ડીઝલ પણ વપરાયું હશે, પેટ્રોલ પણ વપરાયું હશે, કે એમને તો વાહનો ચાલ્યા નહીં હોય। એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલ રશિયાથી લાવવાની વાત થઈ રહી છે, ત્યાં અહીંયા આગળ પેટ્રોલ અને ડીઝલનો રોડ શો દ્વારા વ્યય કરવામાં આવ્યો, એટલે સવાલ પણ ઊભા થાય છે। સરકાર એવું કહી રહી છે, જ્યારે કેન્દ્ર સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલ અને ડીઝલ આપણે સાચવીને વાપરવા જોઈએ, તેવામાં આ પ્રકારના રોડ શોના લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તો સૌથી પહેલા આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળીએ અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલને સાંભળીએ, કારણ કે અરવિંદ કેજરીવાલ સતત એવું કહી રહ્યા છે કે જો દેશની અંદર ક્રૂડ ઓઇલનો જથ્થો ખૂટી રહ્યો હોય તો રશિયા પાસેથી એ જથ્થો આપણે કેમ નથી ખરીદતા, સવાલ કેન્દ્ર સરકાર પર ઊભા કરે છે।
અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ. અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ. आज फिर उन्होंने पेट्रोल और डीजल के दाम बढ़ा दिए, 2.5 रुपए औसतन पूरे देश में बढ़ाए हैं. चौथी बार बढ़ाए हैं पिछले कुछ दिनों में. लगभग 7.5 से 8 रुपए पेट्रोल और डीजल के दाम बढ़ गए पिछले 10-15 दिन के अंदर. रशिया और ईरान हमें सस्ता और पर्याप्त मात्रा में तेल और गैस देने के लिए तैयार है. क्यों नहीं खरीद रहे हम लोग उनसे? मैंने आपसे 2-3 दिन पहले पूछा था, क्या हमारे देश को रशिया और ईरान से तेल और गैस खरीदना चाहिए? लगभग 97% लोगों ने मुझे कहा कि हाँ, हमें खरीदना चाहिए. जब हमारे देश के लोग काम मांग कर रहे हैं कि हमें ईरान और रशिया से तेल और गैस खरीदना चाहिए, वो हमें सस्ता दे रहे हैं, पर्याप्त दे रहे हैं, तो हमारे देश के प्रधानमंत्री की क्या मजबूरियां हैं जिसकी वजह से वो तेल और गैस रशिया और ईरान से नहीं खरीद रहे? मैं आपसे पूछना चाहता हूं, आपको क्या लगता है प्रधानमंत्री जी रशिया और ईरान से तेल और गैस क्यों नहीं खरीद रहे? 140 करोड़ लोग इस वक्त दुखी हैं. 140 करोड़ लोगों के घर का खर्चा नहीं चल रहा. महंगाई बहुत ज्यादा हो गई है. प्रधानमंत्री की वो कौन सी मजबूरियां हैं जिसकी वजह से 140 करोड़ लोगों को ये दुख झेलना पड़ रहा है? मुझे कमेंट्स और डीएम में बताइएगा. અરવિંદ કેજરીવાલ અને ભૂપેન્દ્ર પટેલને તો આપણે સાંભળ્યા, પરંતુ આજે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા નર્મદા જિલ્લામાં તેમનો આ રોડ શો હતો અને ત્યાં આગળ આદિવાસીઓને તેમના દ્વારા સંબોધિત કરવામાં આવ્યા. ચૈતર વસાવા પણ ત્યાં હતા, કારણ કે ચૈતર વસાવાની મહેનતની એ જીત ગણવામાં આવે છે, કારણ કે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત ચૈતર વસાવા દ્વારા બનાવવામાં આવી અને ત્યાં છોટા ઉદેપુર હોય કે અન્ય જગ્યા હોય, આ બધી જ જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફાયદો થયો છે. એટલે ચૈતર વસાવા અત્યારે એ વિસ્તારમાં આમ તો મસીહા તરીકે ઓળખવામાં આવી રહ્યા છે અને આદિવાસીઓ તેમને ખરેખર ખૂબ માન આપે છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ચૈતર વસાવા જે રીતે ત્યાં આગળ રાજનીતિ કરી રહ્યા છે અને ચૈતર વસાવાની આ જે રાજનીતિ છે તેને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આરોપ લગાડી દીધા, કારણ કે અરવિંદ કેજરીવાલ જ્યારે પહોંચ્યા ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને જ્યારે મહત્વનો સમય આવે એટલે કે ચૂંટણીનો સમય આવે કે કંઈ પણ થાય તો અમારા કાર્યકર્તાઓને જેલમાં નાખી દેવામાં આવતા હોય છે. એવી જ રીતે ચૈતર વસાવાને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. તેમના ઉપર તેમના જ પોતાના જે વિધાનસભા વિસ્તાર છે તે વિસ્તારમાં આવવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એ તો ચૂંટણીના છેલ્લા 4 દિવસ કોર્ટ દ્વારા તેમને અનુમતિ આપવામાં આવી ત્યારે તેઓ પોતાના વિસ્તારમાં જઈ શક્યા હતા. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા વિપક્ષીય પાર્ટીઓને રોકવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ ચૈતર વસાવા પણ તેનો જવાબ આપે છે અને એ જવાબ શું આપી રહ્યા છે તે પણ સાંભળીએ. સાથીઓ, હમણાં હું આવતો તો અહીંયા કોઈ મીડિયા વાળા ભાઈ હતા, એમણે પૂછી લીધું કે ચૈતરભાઈ તમારી લડાઈ મનસુખભાઈ સાથે છે, મનસુખભાઈ સાથે છે. ત્યારે મીડિયા વાળાને મેં કીધું, ભાઈ અમારી લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000 ની પ્રતિમા બનાવી પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જૂના રાજગામનો રોડ ન બનાવ્યો, અમારા તુંબડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી. એની સામેની અમારી લડાઈ છે. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી. મનસુખભાઈની લડાઈ નથી અમારી સામે. મનસુખભાઈને તો પોતાના ગામનો રોડ નથી બનતો. એ પોતે સરકારને વિનંતી કરે છે, એ પોતે પત્ર લખે છે, બિચારા બને છે, બાપડા બને છે કે અહીંયા દારૂ વેચાય છે,
અહીંયા જુગાર રમાય છે, સાહેબ બચાવો, અમને બચાવો, ત્યારે આ લડાઈ એ મનસુખભાઈ સાથે નથી, એમના સાહેબ જે ઢેડિયાપાડા આવ્યા હતા એમની સામેની અમારી લડાઈ છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં અમારી સરકાર બનશે અને જરૂર જણાશે તો આવનારા ભવિષ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને જોડીને ભીલો માટે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરીશ. આજે એક તરફ ત્યાં અરવિંદ કેજરીવાલ હતા, બીજી તરફ ચૈતર વસાવાએ ખૂબ મહેનત કરી, પરંતુ નેત્રંગની વાત કરવામાં આવે, નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને 8 સીટ મળવા છતાં તેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને ત્યાં આગળ સત્તા ઉપર આવી અને ત્યાં આગળ તેમના પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના બન્યા. તે પણ કઈ રીતે બન્યા તે પણ જણાવી દઉં, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના થઈને 8 થતા હતા. આમ આદમી પાર્ટીના પણ 8 હતા. 8માંથી એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હતું. તેમને હોસ્પિટલે લઈ ગયા ત્યારે તેમને હૃદય રોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. એટલે આમ આદમી પાર્ટીની જે સંખ્યાબળ હતું તે 7નું થઈ ગયું હતું. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેઓએ ભેગા થઈને ત્યાં આગળ પોતાના પ્રમુખ ઘોષિત કરી દીધા. એટલે ચૈતર વસાવાને જે નેત્રંગની અંદર તાલુકા પંચાયત જીતવાની ઉમ્મીદ હતી, ત્યાં તે પોતાના પ્રમુખની ઉમ્મીદ હતી, તે હવે અહીંયા આગળ પાણી ફરી ગયું અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેત્રંગની અંદર પ્રમુખ બની ગયા. જો તેવી જ રીતે વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠાની અંદર જબરદસ્ત બબાલ જોવા મળી. બનાસકાંઠામાં બબાલ એ હદ સુધી જોવા મળી કે સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં આગળ પહોંચ્યા અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં આગળ આંદોલન કરવા માટે બેસવા પડ્યા. ત્યાં આગળ ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ પહોંચી ગયા, કારણ કે ત્યાં આજે પ્રમુખની વરણી થવાની હતી. દિયોદર જે તાલુકા પંચાયત છે તેની વરણી ત્યાં આગળ વરણી થવાની હતી અને સ્થિતિ એવી ઉદ્ભવી કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા થયા. આમ તો એવું હોય છે કે જો 1 મિનિટ માટે પણ વિપક્ષીય પાર્ટીના કોઈ સદસ્ય મોડા પહોંચતા હોય છે તો તેનો મત ગણતરીમાં લેવામાં નથી આવતો, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખના નામને લઈને અંદર ડખા થયા તો કોંગ્રેસે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે પણ સદસ્ય નથી આવ્યા તો કશો વાંધો નહીં, અમે આપી રહ્યા છે નામ અને તમે એના પ્રમુખના નામની ઘોષણા કરી દો. પરંતુ ત્યાં જે અધિકારી હતા તે અધિકારીએ એવું ન કર્યું અને ત્યારબાદ કોંગ્રેસના આ નેતાઓનો ગુસ્સો ફૂટ્યો. કોંગ્રેસના નેતાઓએ ત્યાં આગળ બબાલ કરી દીધી અધિકારીઓ સાથે. તે દ્રશ્ય પણ આપણે જોઈ લઈએ અને ગેનીબેન ઠાકોર શું બોલ્યા તે પણ સાંભળી લઈએ. આપણા સભ્યો 10:30 વાગે અંદર આવી ગયા હતા. એમના સભ્યો 11 વાગે અંદર આવી ગયા હતા. બધા સભ્યો ચૂપચાપ બેઠા હતા અડધો કલાક, બરોબર. અધિકારી ખુદ લેટ આવ્યો, 12માં 5 મિનિટ બાકી હતી તાર આવ્યો, જાણી જોઈને, બરોબર. લેટ આવ્યો, 12માં 5 મિનિટ બાકી હતી તાર આવ્યો, જાણી જોઈને, બરોબર. નીચેના અધિકારીએ કોઈ પ્રોસેસ ના કરી અંદર ગયા એટલે એમને જે ભાજપના સભ્યો હતા એમને પ્લાનિંગ પર ફોટો તમારે કોઈ અડચણ નહીં, રેકોર્ડ એના માટે તો આપણે બેઠા
જે ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરો વચ્ચે અંદર ડખવાના કારણે ચૂંટણી રદ થઈ છે. આજે તમે અત્યારે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા છો. સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી. અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા. ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી. એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો અને વ્યવસ્થા જળવાનું નથી. એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું. અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે. કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને મળી એમને કીધું કે ભાઈ 27 તારીખ મેં આપેલી છે એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું. પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા આગળ એને નથી લોકશાહી દેખાતી, સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ, પણ હવે અધિકારીઓનો પણ દુરુપયોગ કરીને આ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી અટકાવી છે. અમે હાઈકોર્ટમાં દઈશું અને જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે અમારા 12 સભ્યો અડીખમ રહેશે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. દિયોદરની જનતા બેન ક્યાં સુધી રાહ જોશે? એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી છે. પહેલાં 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી જિલ્લાની તાલુકાની, એને 8 વર્ષ થઈ ગયા અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામ દામ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હર કિસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે પણ કોંગ્રેસની જ બનશે. ગેનીબેન ઠાકોરને સાંભળ્યા પછી એવું લાગે કે નીતિ અને નિયમો આ બધા વિપક્ષીય પાર્ટી માટે હોય છે અને સત્તા પક્ષ માટે કશું જ નથી હોતું. સત્તા પક્ષને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ના પણ પાડી શકે છે અને સરકારી અધિકારી તેઓ પણ આમાં કશું જ બોલતા નથી હોતા. તેવું જ આજે જુનાગઢ તાલુકા પંચાયતમાં થયું. જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી હતી. 9 સભ્ય આવ્યા હતા. આમ આદમી પાર્ટીના પણ 9 હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ 9 હતા. પણ આ 9 સભ્યમાંથી
આમ આદમી પાર્ટીના જે એક સભ્ય છે તેમની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી, એટલે સભ્ય થઈ ગયા 8. તેમાંથી પણ આજે 3 સભ્ય ગેરહાજર રહ્યા. જ્યારે આ આખી વરણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના 5 સદસ્ય ત્યાં આગળ પહોંચેલા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 9 પહોંચેલા હતા. ત્યાં એસડીએમ હતા, એસડીએમે તેના નામની પ્રમુખના નામની ઘોષણા કરી દીધી અને ત્યારબાદ આમ આદમી પાર્ટી જે આ વ્યક્તિ જે સદસ્ય છે તે સદસ્ય પોતે મતદાન કરી શકે, તેને મતદાનનો હક હોય છે તેવું કહીને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે. અને ગુજરાત હાઈકોર્ટ પણ કહે છે કે એમને પણ મત આપવાનો અધિકાર છે, તેવું પણ કહી શકે છે કે કોણ પ્રમુખ હશે તો તેમના પણ મતની ગણતરી કરવામાં આવે. હાલાકી એસડીએમ સાથે મેં પોતે રૂબરૂમાં વાતચીત કરી અને એસડીએમ દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે જ્યારે તે પોલીસની કસ્ટડીમાં છે, હાઈકોર્ટનો ઓર્ડર આવ્યા બાદ અમે તેમના દ્વારા તેમનો મત જાણી લીધો હતો. એટલે અને આમ આદમી પાર્ટીના રાજુ બોરખતરિયા એવું કહી રહ્યા છે કે હાલાકી અમને ખબર નથી કે વ્યક્તિને ક્યારે લાવવામાં આવ્યો હતો, શું કરવામાં આવ્યું એસડીએમ દ્વારા, અને એસડીએમ દ્વારા કોઈ પણ પ્રકારની આ બાબતે સ્પષ્ટતા કરવામાં નથી આવી. હવે એસડીએમ સાચા કે આમ આદમી પાર્ટી સાચી એ તો જોવાનું રહેશે, જનતા નક્કી કરશે. કારણ કે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની ત્યાં આગળ વરણી થઈ ગઈ હતી. ગોપાલ ઇટાલિયાએ અહીંયા ખૂબ મહેનત કરી હતી અને ગોપાલ ઇટાલિયાએ એમને પરબધામ જેમને પોતાના સંપલ લેવડાવડાવ્યા હતા કે તેઓ નહીં ફૂટે. હાલાકી કોઈ ફૂટ્યા નહીં, અહીંયા આગળ કોઈ અન્ય પક્ષમાં ન જતા રહ્યા, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ખેલ કરી આપ્યો અને એક વ્યક્તિ જે છે તેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. હવે એ જે મામલો હતો એ પણ ત્યાં આગળ ચીટિંગનો મામલો હતો. 35 લાખ રૂપિયાની ચીટિંગનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો, જેના આધાર ઉપર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આવું જ કંઈક દાહોદમાં જોવા મળ્યું. દાહોદની અંદર આજે પ્રમુખની વરણી થાય એ પહેલા જ ત્યાં આગળ જે આમ આદમી પાર્ટીના લોકો પહોંચવાના હતા તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, તેમની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યાં પણ બબાલ થઈ અને આ બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા. એ દ્રશ્ય પણ જોઈ લઈએ અને ત્યાં નેતાઓ શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના, કારણ કે ચૈતર વસાવા એક્શનમાં આવી ગયા ત્યારબાદ તેમને શું કીધું છે તે પણ સાંભળી લઈએ. સ્વરાજની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા. ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલાં જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે. જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે. અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમને કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે. એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે. વાત નીતિન પટેલની પણ કરી લઈએ, કારણ કે મહેસાણા જિલ્લામાં માનો કે રાજકીય ભૂકંપ આવ્યો છે. ત્યાં ઓડિયોનું રાજકારણ ગરમાયું છે. પહેલા ચંદ્રકાંત પટેલનો જે ઓડિયો છે તે વાયરલ થયો હતો, જેમાં નીતિન પટેલને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પિન્ટુ પટેલ નામની વ્યક્તિ છે તેનો ઓડિયો વાયરલ થયો, જેમાં મયંક નાયક માટે કહેવામાં આવે છે કે મયંક નાયકની મારા માટે કોઈ વેલ્યુ નથી. અને ત્રીજો ઓડિયો જે વાયરલ થયો તે સીજે ચાવડા માટે થયો, કારણ કે સીજે ચાવડા માટે કહેવાયું કે 2 કરોડ રૂપિયા લઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું. ઓડિયોનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઓડિયોના રાજકારણમાં આજે નીતિન પટેલનો જે ઓડિયો હતો, કારણ કે નીતિન પટેલ દ્વારા તો બકાયદા કમ્પ્લેન કરવામાં આવી હતી, પાર્ટીના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું, પાર્ટીમાં સંગઠનને કહેતું હતું કે
આ લોકો મારા માટે આ પ્રકારના બીભત્સ શબ્દ બોલી રહ્યા છે, અપશબ્દ બોલી મને ગાળો આપી રહ્યા છે. એટલું જ નહીં, મારા રાજકારણ પતાવવાની ચર્ચા પણ કરી રહ્યા છે. જ્યારે પાર્ટી માટે આટલા વર્ષ તેમને એમનું પોતાના આપી દીધા હોય, પોતાનું જીવન આખું પાર્ટીને સમર્પિત કરી દીધું હોય, ત્યારે આ પ્રકારના શબ્દો કઈ રીતે સહન થાય તેને લઈને આજે પાર્ટી દ્વારા કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. ચંદ્રકાંત પટેલને, જે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે, તેમને આ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તેમના દ્વારા પાર્ટી દ્વારા એવું લેટરમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને શિસ્તબદ્ધ પાર્ટીમાં આ પ્રકારના અપશબ્દો અને એ પણ વરિષ્ઠ નેતા માટે કોઈ પણ રીતે સાંખી ન લેવાય. 3 દિવસની અંદર તમારા દ્વારા જવાબ આપવામાં આવે અને આ 3 દિવસમાં વાતનો ખુલાસો કરવામાં આવે, આ પ્રકારની વાત કરવામાં આવી છે. પણ જો મયંક પટેલના કેસની વાત કરવામાં આવે તો મયંક પટેલ દ્વારા જ જે પિન્ટુ છે પટેલ, એના ઉપર અત્યારે કેસ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, માનહાનિનો કેસ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે. એટલે હવે એમાં લીગલ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સીજે ચાવડા, જેને 2 કરોડ રૂપિયા લઈને ભાજપમાં જવાનો દાવો કર્યો છે, તેવી પણ વાત સામે આવી છે. અહીંયા સ્પષ્ટતા કરી દેવામાં આવે કે જે ભારતીય જનતા પાર્ટીના અંદરના જે ઝઘડા છે મહેસાણા જિલ્લામાં, કારણ કે મહેસાણા જિલ્લામાં જ્યારે અંદર આ પ્રકારના ડખા થાય છે ત્યારે તેની સીધી અસર જે છે એ આખા ઉત્તર ગુજરાતમાં આવે છે. મહેસાણાથી લઈને તેની અસર આપણને ગાંધીનગર સુધી પણ જોવા મળે છે. હવે આ પ્રકારના જે નિવેદનો આવી રહ્યા છે, આ પ્રકારના જે કાર્યકર્તા છે પોતે પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અન્ય નેતાઓ પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને તેમના માટે આ પ્રકારના જે અપશબ્દો બોલે છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સવાલ ઊભો કરી શકે કે શિસ્તબદ્ધ કહેવાતી આ પાર્ટીમાં હવે શું થઈ રહ્યું છે, કે આટલા વર્ષની જે સત્તા છે એ સત્તામાં હવે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને એક લાલચ છે કે પોતાને સત્તામાં આવવું છે, એટલે જે બીજા એમનાથી સિનિયર નેતાઓ છે એ સિનિયર નેતાઓ તેમને ક્યાંક રોડા સમાન લાગી રહ્યા છે, એવું પણ બની શકે અને કદાચ એટલા જ માટે થઈ અને આ બધું થઈ રહ્યું છે. ખેર, ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી પોતે પણ આને લઈને ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. જોઈએ હવે જે અપશબ્દ બોલનાર નીતિન પટેલને અપશબ્દ બોલનાર જે ચંદ્રકાંત પટેલ છે તેમના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી શું કાર્યવાહી કરે છે. 3 દિવસનો કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે, 3 દિવસમાં જવાબ આપશે. જોઈશું એ પોતે પણ શું જવાબ આપી રહ્યા છે અને પાર્ટી એમના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.